અમદાવાદના શાહીબાગમાં પાણીને લઈને બવાલ થઈ। ભોગીલાલની ચાલીમાં પ્રદૂષિત પાણી માટે સર્વે કરવા ગયેલી ટીમ સાથે બવાલ। ઇજનેર વિભાગની ટીમ સાથે સ્થાનિકોની બોલાચાલી। શાબ્દિક ઘર્ષણ થતા બોલાવવી પડી પોલીસ। પોલીસની ટીમે સ્થળ પર પહોંચી અને મામલો થાળે પાડ્યો। અમદાવાદના શાહીબાગ વિસ્તારની અંદર પાણીને લઈને બવાલ। ભોગીલાલની ચાલીમાં પ્રદૂષિત પાણી માટે સર્વે કરવા ગયેલી ટીમ સાથે સ્થાનિકોએ બવાલ કરી। ઇજનેર વિભાગની ટીમ સાથે સ્થાનિકોએ બોલાચાલી કરી। શાબ્દિક ઘર્ષણ થતા પોલીસ બોલાવવી પડી। પોલીસની ટીમે સ્થળ પર પહોંચી અને મામલો થાળે પાડ્યો। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર અમદાવાદના શાહીબાગ વિસ્તારના દ્રશ્યો છે। ભોગીલાલની ચાલી કે જ્યાં પાણીને લઈને બવાલ થઈ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાયા। કુશાંગ, કઈ વાતને લઈને બવાલ થઈ? સ્થાનિકોની શું રજૂઆત હતી? જો મ્યુનિસિપલ કમિશનર તરફથી 24 કલાક પહેલા જે પાણી માટેની એસઓપી બહાર પાડવામાં આવી અને તેમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો આવતી હોય ત્યાં આગળ તાત્કાલિક નિવારણ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી। આજે સવારે અમદાવાદના મધ્ય ઝોનમાં શાહીબાગ વોર્ડમાં ભોગીલાલની ચાલીમાં કેટલાક સમયથી પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ હતી। જેના કારણે ઇજનેર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ ઉપર ગયા હતા અને ત્યાં આગળના સ્થાનિકો તરફથી આ અધિકારીઓ છે તેમનો ઘેરાવ કરવામાં આવ્યો અને શરૂઆતી તબક્કામાં એ પરિસ્થિતિ બની કે અધિકારીઓ છે તેમને કચેરીમાં પૂરી દેવામાં આવ્યા। જે બાદ શાબ્દિક ઘર્ષણ પણ થયું અને પોલીસને બોલાવવામાં આવી। શાહીબાગ બોર્ડના કાઉન્સિલર અને હાલમાં ભારતીય જનતા પાર્ટીના પક્ષના નેતા જશુભાઈ ઠાકોર છે તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હોવાની માહિતી મળી હતી, પરંતુ સ્થાનિકોનો વિરોધ જોઈને તેઓએ ત્યાં આગળથી રવાના થવું પડ્યું હતું। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને મામલો છે તે થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આગળથી 100 ડાયા લાઇનની જે પાઇપલાઇન છે તેમાં પ્રદૂષણ આવતું હોવાના કારણે ઇજનેર વિભાગ તરફથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને મામલો શાંત થયા બાદ અત્યારે પાણીમાં પ્રદૂષણ દૂર થાય તેના માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।